ભાવનગર શહેરમાં આવેલી નંદકુવરબા મહિલા કોલેજ ખાતે વસંત ઋતુના વધામણા શીર્ષક અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદકુવરબા મહિલા કોલેજ ખાતે વસંત પંચમી નિમિત્તે બીએ વિભાગ દ્વારા સંસ્કાર પાઠનું સિંચન આજની યુવા પેઢીમાં થાય તેવા હેતુસર આપણી પરંપરાને જાળવવા માટે વસંત ઋતુના વધામણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। ओम सर्वदेव नमस्कारम समर्पयामि भुवहस्वा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य એટલે આપણે એક ચિત્ત થઈ સિરિયસ થી એક માળા ખાલી કરવાની 20 મિનિટ થશે તો સર્વદેવતાભ્યર્મા સર્વ બ્રાહ્મણભ્યર્મા સર્વ તીર્થભ્યર્મા એક ત્રિપ્રદાન શ્રી ગાયત્રી દેવી પુષ્પ ભ્રમણં ગુણાસ્મસ્તે દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રી ઇદં तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तब्यमा आह्वानं समर्पयामि। હવે આપણે બધાએ ગાયત્રી મંત્ર એક સાથે બોલવાનો, બરોબર? અહીંયા બેઠેલા તમામ દીકરીઓ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। लक्ष्मी नारायण नमः ओम उमा महेश्वर नमः ओम वाणी हिरण्याय नमः शशि पुरंदराय नमः। હું દિહોરા આરતી વિદ્યાર્થી તરીકે બીએ ડિપાર્ટમેન્ટમાંથી આજરોજ અમારી કોલેજમાં વસંત પંચમી નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને સંસ્કૃતિનું નિર્માણ થાય તે માટે અમારા કોલેજના બીએ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। હું અંજના ચૌહાણ, પ્રાધ્યાપક સમાજશાસ્ત્ર બીએ ડિપાર્ટમેન્ટમાંથી આજરોજ અમારી કોલેજ નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે વસંત ઋતુ નિમિત્તે વસંત ઋતુ એટલે અણધાર્યા મુહૂર્ત તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને એની સાથે સાથે વસંત ઋતુને આપણે સરસ્વતી પૂજન તરીકે પણ ઓળખીએ છીએ। એટલે આજરોજ અમારી કોલેજ નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે વિદ્યાર્થીઓમાં સરસ્વતી પૂજન તથા ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું છે અને વિદ્યાર્થીઓની અંદર આધ્યાત્મિક રીતે નવી ઉર્જાનો પ્રવાહ છે એ પ્રસરે એની એક જાગૃતિ માટે અમે યજ્ઞનું આયોજન તથા સરસ્વતી પૂજનનું આયોજન કરેલ છે।